નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. કોઈ પણ સંસ્થા, કોઈ પણ શાળા કે મહાશાળા, બધાની અંદર સંચાલન અને વહીવટ મુખ્ય છે. આપણને સૌને ખ્યાલ છે. ત્યાં સુધી આપણે ન જઈએ અને સામાન્ય આપણા ઘર પરિવારની આપણે વાત કરીએ તો તેમાં પણ સંચાલન મુખ્ય છે, વહીવટ મુખ્ય છે. આપ સમજી ગયા હશો, આપણે વાત કરીએ છીએ PE4 ની. PE4 નું નામ જ છે કે શાળાની નીતિઓ અને શાળાનો વહીવટ. રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષાએ સરકારી શાળાની વહીવટ અને શાળાનું માળખું એક પ્રકારે, એની અલગ અલગ જે નીતિઓ છે, એનો જે વહીવટ ચાલે છે એ આપણે PE4 ની અંદર ભણીએ છીએ. જેમાં એકમ 4 આપણે શરૂ કરેલું છે, યુનિટ 4, જેનું નામ છે શિક્ષણ સંબંધી સરકારશ્રીના વિવિધ ધારાઓ અને શિક્ષણનું માળખું. શિક્ષણ સંબંધી જે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે, એ એજ્યુકેશન સિસ્ટમની અલગ અલગ જે સરકારશ્રીના ધારાઓ છે, એના જે કોઈ નિયમો છે એ આપણે ભણીએ છીએ. પ્લસમાં એનું માળખું જોવાનું છે રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ. તો આપણે એકમ 4 ની અંદર 4.1 અને 4.2 આપણા પાછલા સેશનની અંદર કમ્પ્લીટ કરેલું છે. આજે આપણે વાત કરવી છે 4.3 ની. તાલીમાર્થીઓ, 4.3 નું નામ છે રાજ્ય કક્ષાનું માધ્યમિક શિક્ષણનું વહીવટી માળખું. આપણે ગુજરાત રાજ્યની અંદર જે રાજ્ય કક્ષાનું માધ્યમિક શિક્ષણનું વહીવટી માળખું છે એ આપણે 4.3 ની અંદર ભણવાનું છે. આખે આખું એનું માળખું કે જેના દ્વારા શિક્ષણની પ્રોસેસ ચાલે છે. ક્યાં? તો કે માધ્યમિક સ્તરે. આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો 1986 ની શિક્ષણ નીતિને યાદ કરીએ તો ખાસ કરી અને પૂર્વ પ્રાથમિક, ઉત્તર પ્રાથમિક એટલે 1 થી 5 ધોરણ અને 6 થી 8, ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 9 અને 10 અને 11 અને 12 ધોરણ. આ રીતે 1 થી 12 ધોરણનું આપણું શિક્ષણનું માળખું છે. NEP 2020 મુજબ પણ આપણે માધ્યમિક કક્ષાના શિક્ષણની વાત કરીએ તો તેમાં ધોરણ 9 અને 10 આવે છે કે જેમાં મુખ્ય રીતે શિક્ષણનો વહીવટ ખૂબ જરૂરી છે. આપણે કોઈ પણ સાવ નાનો એવો બિઝનેસ હોય તો પણ તેમાં વહીવટ મુખ્ય છે. તો તમે ખાલી એટલો વિચાર કરો તાલીમાર્થીઓ કે આવડું મોટું આપણું રાજ્ય સ્તરે અને પ્રત્યેક જિલ્લા સ્તરે જે માધ્યમિક શાળાઓ ચાલે છે, એ માધ્યમિક સ્તરનું માળખું ઘડવું અને રચ્યા બાદ તે કઈ રીતે ચાલે છે તે સિસ્ટમ ખૂબ સરસ છે, સમજવા જેવી. આપણે પ્રસ્તાવનાની અંદર જ જોઈએ છીએ કે માધ્યમિક શાળાની અંદર મુખ્ય રીતે જે કોઈ વ્યક્તિઓ છે તે હોદ્દેદારો મુખ્ય છે. કોઈ પણ આપણે સ્ટ્રક્ચરની કે માળખાની વાત કરીએ તો તેમાં જે કોઈ તેના નામાંકિત હોદ્દેદારો છે તે અને પ્લસમાં તેના સદસ્યો અને સહસદસ્યો મુખ્ય છે. તેના દ્વારા આખું સંચાલન ચાલતું હોય છે. તો આપણે વાત કરીએ તો રાજ્ય કક્ષાએ માધ્યમિક શિક્ષણનો વહીવટ. આપણે જ્યારે માળખું સમજવું હોય તો તે માળખું સમજતા પહેલા આપણે માધ્યમિક શાળાના શિક્ષણનો વહીવટ સમજવો ખૂબ જરૂરી છે કે આજે માધ્યમિક કક્ષાએ, માધ્યમિક સ્તરે જે શિક્ષણની પ્રક્રિયા ચાલે છે તો તેનો વહીવટ મુખ્ય કઈ રીતે જોવા મળે છે. તો તાલીમાર્થીઓ, આપણે રાજ્ય કક્ષાએ માધ્યમિક શિક્ષણનો વહીવટ સમજીએ. તેમાં મુખ્ય 2 સૂત્રધારો છે. ઇન ધ સેન્સ કે
શિક્ષણનો વહીવટ જે ચાલે છે માધ્યમિક કક્ષાએ, એમાં મુખ્ય 2 વ્યક્તિઓ અને 2 વિભાગો દ્વારા આ શિક્ષણની પ્રક્રિયા સરસ રીતે ચાલે છે. આપણે પહેલાની વાત કરીએ તો શિક્ષણ પ્રધાન સહિતનું કેળવણી મંત્રાલય. શિક્ષણ પ્રધાન સહિતનું, ખાસ યાદ રાખજો અને સમજજો, શિક્ષણ પ્રધાન સહિતનું કેળવણી મંત્રાલય કે કેળવણી મંડળ જે માધ્યમિક કક્ષાએ શિક્ષણનો વહીવટ ચાલે છે, તેમાં પહેલો સૂત્રધાર આ છે. તેમાં શિક્ષણ પ્રધાન, આપણને સૌને ખ્યાલ છે કે રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ શિક્ષણ પ્રધાન મુખ્ય છે. આખરી નિર્ણય કોના હાથમાં? તો કે એમના હાથમાં. તો માધ્યમિક શાળાના વહીવટ માટે એ અવ્વલ નંબરનો, પહેલા નંબરનો સૂત્રધાર છે. એ એકલો હોદ્દેદાર નથી, પરંતુ તેની સાથે તેના સદસ્યો, તેના સહસદસ્યો, એટલા માટે જ કહ્યું કે સહિતનું કેળવણી મંત્રાલય. મંત્રાલય એ મંડળ, મંડળના બધા જ સદસ્યો જે છે એ સલાહ મશવરા આપી શકે છે. તો આ મુખ્ય સૂત્રધાર પહેલો. અને બીજો સૂત્રધાર જોઈએ તો ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, જે આપણે જિલ્લા દીઠ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીઓ આવેલી છે, તે પણ આ શિક્ષણના વહીવટમાં મુખ્ય હોદ્દેદાર છે. રાજ્ય કક્ષાએ આપણી જીસીઆરટી ગાંધીનગરની અંદર આ બધાની ઓફિસો જોવા મળે છે, અને આ બધા જે છે ઉચ્ચ શિક્ષણ કમિશનર છે, પછી આ શિક્ષણ પ્રધાન છે, એ ક્લાસ 1 અધિકારી માનવામાં આવે છે. પ્યોર ગવર્મેન્ટની અંદર આપણને સૌને ખ્યાલ છે. તો આ મુખ્ય 2 સૂત્રધારોને કારણે માધ્યમિક કક્ષાએ શિક્ષણનો વહીવટ ચાલે છે. કે ઉચ્ચ શિક્ષણ કમિશનર તો છે જ, પરંતુ તેની સાથે તેના સદસ્યો પણ આની અંદર કામગીરી કરે છે. શિક્ષણ પ્રધાન તો છે જ, પણ તેની સાથે તેની અંડરના અધિકારીઓ આ માળખામાં કાર્યરત છે. તો આ રીતે રાજ્ય કક્ષામાં માધ્યમિક શિક્ષણનો વહીવટ ચાલે છે. આપણા બધા જિલ્લાઓની અંદર જે અલગ અલગ માધ્યમિક શાળાઓ આવેલી છે, ભાવિ શિક્ષકોને ખ્યાલ જ છે, તો પણ ટકોર કરું કે માધ્યમિક શાળાઓમાં 2 પ્રકારની માધ્યમિક શાળાઓ છે. એક પ્યોર ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ. તો આ 2 જે પ્રકારની માધ્યમિક શાળા છે, એ બધી જ માધ્યમિક શાળાઓમાં પ્લસમાં સેલ્ફ ફાઇનાન્સ હાઈસ્કૂલ માધ્યમિક શાળાઓ, તેમાં પણ આ જ વહીવટ લાગુ છે. કોઈને સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે આ પ્યોર ગવર્મેન્ટની વાત છે, તો એમાં એક વાત નોટ ડાઉન કરજો કે તમામ માધ્યમિક શાળાઓની વાત છે. ગવર્મેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ પ્લસમાં ગ્રાન્ટેડ. શિક્ષણનો વહીવટ બધી જગ્યાએ આ રીતનો જોવા મળે છે. કારણ કે તમને એક્ઝામ્પલથી સમજાવું કે 9 અને 10 ધોરણ, તો 10મું ધોરણ બધે બોર્ડ એસએસસી છે ને, તો એ પ્રમાણે નિયમો સમગ્ર રાજ્યમાં સરખા, એ પ્રકારે વહીવટ ચાલે છે. માધ્યમિક શિક્ષણ વહીવટ. હવે માધ્યમિક શિક્ષણ વહીવટની અંદર મુખ્ય 2 બાબત ભણવાની છે કે માધ્યમિક સ્તરે જે શિક્ષણનો વહીવટ ચાલે છે, તેમાં પહેલું શિક્ષણ મંત્રાલય, જેને આપણે કહીએ છીએ સચિવાલય, ગાંધીનગર. સચિવાલય અને એનું બીજું નામ શિક્ષણ મંત્રાલય. જો તાલીમાર્થીઓ નામ જ છે મંત્રાલય, જેમાં મંત્રણા થતી હોય. મંત્રણા ઇન ધ સેન્સ કે ચર્ચાઓ. કેવી? શિક્ષણ સંબંધી. માધ્યમિક કક્ષાએ શિક્ષણનો વહીવટ જે છે એ કઈ રીતે સુધારવો, કઈ રીતે એમાં નૂતન પ્રવાહોને એન્ટ્રી આપવી, પ્લસમાં કઈ રીતે રિઝલ્ટ સુધારવું,
તો એ પ્રમાણે વહીવટની પ્રક્રિયા ચાલે છે. એટલા માટે જીસીઆરટી ગાંધીનગર મુખ્ય છે. ત્યારબાદ બીજું જોઈએ તો શિક્ષણનું વહીવટી માળખું, શિક્ષણનો વહીવટી મંડળ, ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન, જેમાં શિક્ષણનું વહીવટી મંડળ જોવા મળે છે. તો આ બંનેને કારણે માધ્યમિક કક્ષાએ શિક્ષણનો વહીવટ ચાલે છે. હવે તાલીમાર્થીઓ મોસ્ટ આઈએમપી પોઈન્ટ, જે તમને યુનિવર્સિટીની પરીક્ષામાં 5 માર્ક્સની અંદર પૂછાય તેવો પ્રશ્ન છે. બરાબર, ધ્યાનથી સાંભળવાનું રહ્યું. એ આખે આખું માળખું તમારે 5 માર્કની અંદર ડ્રો કરવાનું છે. યુનિવર્સિટીની પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે રાજ્ય કક્ષાનું કેળવણી ખાતાનું માળખું જણાવો, અથવા રાજ્ય કક્ષાનું માધ્યમિક શિક્ષણનું માળખું જણાવો. તો એ બંને પ્રશ્નના જવાબની અંદર આ આખે આખું માળખું જે છે એ મુખ્ય છે. તમને બુકની અંદર 337માં પેજની અંદર આ માળખું આપવામાં આવેલું છે. 337માં પેજમાં આ આખે આખું માળખું જે છે એ તમારે બેઠે બેઠું આખે આખું ડ્રો કરવાનું છે, જેનું નામ જ છે, આપણે શબ્દથી સમજીએ તો રાજ્ય કક્ષાનું માધ્યમિક શિક્ષણનું વહીવટી માળખું. સમગ્ર રાજ્ય લેવલે, ગુજરાત રાજ્યમાં આપણે માધ્યમિક શિક્ષણ લેવલે વાત કરીએ છીએ તો રાજ્ય કક્ષાનું માધ્યમિક શિક્ષણનું વહીવટી માળખું. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તાલીમાર્થીઓ ખૂબ ધ્યાન આપજો. માળખું સ્ટેપ બાય સ્ટેપ જ લખવું પડશે, કારણ કે મુખ્ય હોદ્દેદાર, એની નીચે એના પછીનો હોદ્દેદાર, એની નીચે એના પછીનો હોદ્દેદાર, સ્ટેપ બાય સ્ટેપ ક્રમમાં જ તમારે ડ્રો કરવું પડશે. ડન. હવે આપણે જોઈએ તો શબ્દથી હું તમને સમજાવું. સચિવાલય, સચિવાલયની નીચે શિક્ષણ મંત્રી. સચિવાલયની અંદર મુખ્ય હોદ્દેદાર કોણ? તો કે શિક્ષણ મંત્રી. એની અંડરમાં કોણ? તો કે શિક્ષણ સચિવ. એની અંડરમાં નાયબ શિક્ષણ સચિવ. એની નીચે ઉપ શિક્ષણ સચિવ. એની નીચે અંડર સેક્રેટરી અને એની નીચે કાર્યાલય સ્ટાફ. તો આ પહેલી કોલમ થઈ તાલીમાર્થીઓ. આ રીતે માળખામાં પહેલી કોલમ થઈ. બીજી કોલમની આપણે વાત કરીએ તો માધ્યમિક શિક્ષણ બોર્ડ, જેને આપણે એસએસસી બોર્ડ કહીએ છીએ, માધ્યમિક શિક્ષણ બોર્ડ. તેમાં મુખ્ય 2 પાર્ટ, જેમાં ખાસ ફરજ પરના અધિકારી, ખાસ ફરજ પરના અધિકારી, એની નીચે સંયુક્ત સચિવ, પરીક્ષા સચિવ, અધિક્ષક, મુખ્ય કારકુન, નિરીક્ષક, શ્રેયાંશ કારકુન, કનિયન કારકુન, જુનિયર કારકુન, ટાઈપિસ્ટ અને પટાવાળા. બીજા વિભાગની અંદર આપણે જોઈએ તો ચેરમેન અધ્યક્ષ, એની નીચે ડેપ્યુટી ચેરમેન અને એના અંડરમાં ઉપાધ્યક્ષ. ઉપાધ્યક્ષની અંદર મુખ્ય 2 પાર્ટ, ઉપાધ્યક્ષની અંદર મુખ્ય 2 વિભાગ છે. એમાં પહેલા વિભાગમાં સચિવ, પરીક્ષા સચિવ, કંટ્રોલ સેક્રેટરી, અધિક્ષક, અધિક્ષક કારકુન, નિરીક્ષક, શ્રેયાંશ કારકુન, કનિયન કારકુન, જુનિયર કારકુન, ટાઈપિસ્ટ અને પટાવાળા. બીજા વિભાગની અંદર કારોબારી સમિતિ. તાલીમાર્થીઓ, કારોબારી સમિતિની અંદર 3 વિભાગ: ચૂંટાયેલા સદસ્યો, હોદ્દાગત સદસ્યો અને નિયુક્ત થયેલા સદસ્યો. કારોબારી સમિતિની અંદર 3 પ્રકારના સદસ્યો. બરાબર. ત્રીજી કોલમ જોઈએ તો મુખ્ય માળખામાં
શાળા પાઠ્યપુસ્તક મંડળ. ચોથી કોલમ માધ્યમિક શિક્ષણ ટ્રિબ્યુનલ. માધ્યમિક શિક્ષણ ટ્રિબ્યુનલ એટલે એક પ્રકારે માધ્યમિક શિક્ષણનો કાયદો. અને ત્યારબાદ પાંચમી કોલમમાં જોઈએ તો ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી. હવે આપણી જે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી છે એમાં મુખ્ય બે વિભાગ. પહેલા વિભાગમાં સંયુક્ત શિક્ષણ સચિવ. સંયુક્ત શિક્ષણ સચિવ એની નીચે મુખ્ય 5 વિભાગ: સીધા પગાર, છટણી નિવૃત્તિ, પેન્શન, ઓડિટ અને અન્ય બાબતો. આમાં એક જ શબ્દ તમને મતલબ કહું, છટણી નિવૃત્તિ. છટણી નિવૃત્તિ એટલે છૂટા કરી દેવા, હોદ્દામાંથી બેદખલ કરવા. અને બીજા વિભાગની અંદર આપણે જોઈએ તો સંયુક્ત શિક્ષણ નિયામક, એના અંડરમાં ઉચ્ચ શિક્ષણ, એની નીચે કચેરી અધ્યક્ષ, એની નીચે ઓડિટ ગ્રુપ, એની નીચે મુખ્ય કારકુન, સિનિયર કારકુન, જુનિયર કારકુન અને એની નીચે પટ્ટાવાળા. તો આ રીતે તાલીમાર્થીઓ રાજ્ય કક્ષાનું માધ્યમિક શિક્ષણનું માળખું, આખું માળખું મેં તમને શબ્દથી સમજાવ્યું, પરંતુ શબ્દથી સમજવાની સાથે સાથે તમારે આ માળખું ડ્રો કરવાનું છે પરીક્ષાની અંદર કે કયા હોદ્દેદારની નીચે કયો હોદ્દેદાર આવે છે, કયા વિભાગની નીચે કયો વિભાગ જોવા મળે છે. એટલે શાંતિથી આ માળખું જોઈને પેલા ડ્રો કરી લેજો, દોરી લેજો અને ત્યારબાદ મગજમાં મેં જેમ સમજાવ્યું એમ સમજી લેજો. એટલે 5 માર્ક્સ રોકડા તમારા ખિસ્સામાં. ડન. ત્યારબાદ આપણે વાત કરીએ તો એ પણ આઈએમપી પ્રશ્ન છે. ઉચ્ચ શિક્ષણ કમિશનરના કાર્યો અને ફરજો. માધ્યમિક કક્ષાએ જે વહીવટી માળખું છે તેની સાથે સાથે ઉચ્ચ શિક્ષણ કમિશનરના કાર્યો અને ફરજો પણ તમને 3 માર્ક્સમાં મુદ્દાસર પ્રશ્નની અંદર પૂછાય તેવો પ્રશ્ન છે, જેનું નામ છે ઉચ્ચ શિક્ષણ કમિશનરના કાર્યો અને તેની ફરજો. આપણે ત્યાં માધ્યમિક સ્તરે ઉચ્ચ શિક્ષણ કમિશનર મુખ્ય છે. હમણાં જ મેં તમને સમજાવ્યું કે ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા જે કોઈ નિર્ણય લેવામાં આવે છે તેના દ્વારા માધ્યમિક શિક્ષણનો વહીવટ ચાલે છે. તો આપણે તેના કાર્યો અને ફરજો જોઈએ. તાલીમાર્થીઓ, કાર્યો અને ફરજો આપણને કમ્બાઈન આપવામાં આવેલા છે, ભેગા જ તમને પૂછાશે, ડિવાઈડ કરીને નથી કે ભાઈ કાર્યો અલગ અને ફરજો અલગ, બંને સાથે જ જોવા મળે છે. પહેલો પોઈન્ટ જોઈએ તો ઉચ્ચ શિક્ષણ કમિશનર એ સમગ્ર શિક્ષણ ખાતાના વડા જોવા મળે છે. સમગ્ર જે શિક્ષણ ખાતું છે એના મુખ્ય અધ્યક્ષ, મુખ્ય વડા એટલે ઉચ્ચ શિક્ષણ કમિશનર છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર મંત્રાલયને શિક્ષણની અંગેની નીતિઓ ઘડવામાં સલાહ સૂચન આપે છે. જે એનું મંત્રાલય છે, જેનું મંડળ છે, એની નીતિઓ ઘડવા માટે સલાહ મશવરા આપે છે, ગાઈડન્સ પૂરું પાડે છે. કોણ? તો કે ઉચ્ચ શિક્ષણ કમિશનર. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ કમિશનર માધ્યમિક ઉપરાંત ઉચ્ચ શિક્ષણ અંગે પણ રાજ્યમાં થયેલી નીતિઓ અને તેને અમલમાં કરવાનું કાર્ય કરે છે. ઉચ્ચ શિક્ષણ કમિશનરનું કામ માત્ર માધ્યમિક લેવલનું નથી, પરંતુ ઉચ્ચતર માધ્યમિક લેવલનું પણ છે. તે ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં પણ પોતાની ફરજ અદા કરે છે. તેઓ રાજ્યના શિક્ષણ મંત્રી વતી સમગ્ર શિક્ષણ તંત્રનું નિયમન કરે છે અને યોગ્ય માર્ગદર્શન આપે છે. શિક્ષણ મંત્રી વતી એ સમગ્ર શિક્ષણનું નિયમન કરે છે, સંચાલન કરે છે અને સમયે સમયે તેને સલાહ આપે છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર રાજ્ય સરકાર દ્વારા ચાલતી માધ્યમિક શાળાઓ અને તેનો વહીવટ, તેની દેખરેખ અને નિયંત્રણ રાખવાનું કાર્ય તે કરે છે. વહીવટ રાખવાની, માધ્યમિક શાળાઓની દેખરેખ રાખવાની અને કંટ્રોલ પાવર પણ ઉચ્ચ શિક્ષણ કમિશનરના હાથમાં છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર રાજ્યની બધા પ્રકારની સંસ્થાઓમાં સંકળાયેલા કર્મચારીઓની અલગ અલગ શરતો, તેની માંગ પ્રમાણે પેન્શન,
ગ્રેચ્યુટી, પીએફ ને લગતા અલગ અલગ નિકાલના કાર્યો કરે છે. ઉચ્ચ શિક્ષણ કમિશનરને પેન્શન, ડેપ્યુટી, પીએફ વગેરેના જે વહીવટી કાગળિયા કરવાના હોય તે પણ તેનું મુખ્ય કાર્ય છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા માધ્યમિક શાળાઓનું નિરીક્ષણ કરવા તથા શાળાઓને અનુદાન આપવાનું કાર્ય પણ કરે છે. માધ્યમિક શાળાઓનું નિરીક્ષણ કરવાનું પ્લસમાં તેને અનુદાન આપવાનું, એટલે કે સમયે સમયે ગ્રાન્ટ ફાળવવી, તે પણ કાર્ય ઉચ્ચ શિક્ષણ કમિશનરનું છે. હોદ્દાની રૂએ તે શિક્ષણ કમિશનર ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય છે. આ ખાસ તાલીમાર્થીઓ ઉચ્ચ શિક્ષણ કમિશનર શું છે તો કે હોદ્દાની રૂએ તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય છે અને પ્લસમાં ક્લાસ 1 અધિકારી છે. ત્યારબાદ આપણે જોઈએ તો રાજ્યની બિન સરકારી માધ્યમિક શાળાઓને અનુદાન કરવાની ફાળવણી, બિન સરકારી જે ગ્રાન્ટેડ છે એને અનુદાન આપવાની ફાળવણી પણ તેના ફરજમાં આવે છે. રાજ્યની સરકારની અલગ અલગ જે નીતિઓ છે, નીતિઓનો અમલ કરવાનું કાર્ય તેનું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની મીટિંગમાં સરકારનું દ્રષ્ટિબિંદુ ખેંચવું, માધ્યમિક શિક્ષણની જે બોર્ડ રાજ્ય કક્ષાની મીટિંગ એમાં મુખ્ય બાબતમાં તે દ્રષ્ટિપાત કરે છે. જિલ્લા શિક્ષણાધિકારીને ભલામણ કરવાનું કામ અને અંતે નિર્ણય લેવાનું કામ ઉચ્ચ શિક્ષણ કમિશનરનું છે. જિલ્લા શિક્ષણાધિકારી જે ડીઓ છે, ડીઓને સલાહ આપવાનું કામ અને પ્લસમાં અંતે નિર્ણય લેવાનું કામ ઉચ્ચ શિક્ષણ કમિશનરનું છે. અનુદાન એટલે ગ્રાન્ટ અંગે અલગ અલગ નીતિઓ અને દરખાસ્ત તૈયાર કરવી અને ગ્રાન્ટ મંજૂર કરવાનું કામ ઉચ્ચ શિક્ષણ કમિશનરનું છે. કાર્ય અને ફરજોની અંદર ગ્રાન્ટ પાસ કરવી, મંજૂર કરવી અને નાણાંની ચૂકવણી કરવી તે ઉચ્ચ શિક્ષણ કમિશનરનું કાર્ય છે. ત્યારબાદ આપણે જોઈએ તો માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સેમિનાર, સંવાદ, પરિસંવાદ, વર્કશોપ વગેરે અંગે તાલીમ આપી અને માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય પણ ઉચ્ચ શિક્ષણ કમિશનરનું છે. તો તાલીમાર્થીઓ ઉચ્ચ શિક્ષણ કમિશનર ની કાર્ય અને ફરજો આપણે જોઈ, તે આટલા બધા કાર્યો કરે છે અને તેની ફરજો આ બધી છે. મૂળમાં શું છે તો કે માધ્યમિક કક્ષાએ રાજ્ય કક્ષાનું જે શિક્ષણનું માળખું છે એ સુધરે અને પ્લસમાં તેનો વિકાસ થાય. તો તાલીમાર્થીઓ 4.3 ની અંદર આપણે મુખ્ય 4 ટોપિક ભણ્યા. આપણે પાછા રિવાઇઝ કરી જઈએ તો રાજ્ય કક્ષાનું શિક્ષણનું વહીવટી માળખું આપણે જોયું. જે રાજ્ય કક્ષાનું શિક્ષણનું જે આખું વહીવટી માળખું છે, જે સ્ટ્રક્ચર છે એ આપણે જોયું. ત્યારબાદ આપણે રાજ્ય કક્ષાએ માધ્યમિક શિક્ષણનો વહીવટ જોયો, માધ્યમિક શિક્ષણનો વહીવટ જોયો. ત્યારબાદ આપણે માધ્યમિક શિક્ષણ મંડળ જોયું. ત્યારબાદ આપણે ઉચ્ચ શિક્ષણ કમિશનરના કાર્યો અને ફરજો જોયા. તો આ રીતે 4.3 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. એમાં મુખ્ય 2 પોઈન્ટ કે રાજ્ય કક્ષાએ માધ્યમિક શિક્ષણનું વહીવટી માળખું અને ઉચ્ચ શિક્ષણ કમિશનરના કાર્યો અને ફરજો એ મેં તમને મોસ્ટ આઈએમપી ટોપિક કીધા છે. તો તાલીમાર્થીઓ આ રીતે આખો આ જે પોઈન્ટ છે એ આપ સમજજો. તમને કંઈ પણ વસ્તુ ન સમજાય તો તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. એ પહેલા મારી ચેનલને વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને આજે રાજ્ય કક્ષાનું માધ્યમિક શિક્ષણનું માળખું છે એ ખાસ દોરી અને યાદ રાખી લેજો. એટલે 5 અને 3 માર્ક્સ તમને રોકડા. તો આવા ને આવા વિડીયો જોવા માટે વધુને વધુ સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.